આ માહિતી એક્સક્લુઝિવ છે, મેં તમને સૌથી પહેલા આપી છે। નમસ્કાર મિત્રો, આજે હું ફરી હાજર છું એક નવો વિડીયો લઈને, જે મેં આઈપીઓ માટે બનાવ્યો છે। મેં પહેલા પણ એક વિડીયો બનાવ્યો હતો, જો તમે ના જોયો હોય તો તમે એને જોઈ શકો છો। મેં એમાં 5 પ્લસ એક બોનસ એમ 6 આઈપીઓ વિશે જણાવ્યું હતું, તો એની લિંક જે છે હું એને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે વિડીયો લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો। આજના વિડીયોમાં આપણે જોઈશું કે બીજા કયા આઈપીઓ આવી રહ્યા છે આ મહિનાની અંદર, જે અનાઉન્સ થઈ ગયા છે આ મહિનામાં, કાં તો દિવાળી સુધી તો આવી જ જશે। આજે હું તમને જે 5 આઈપીઓ જણાવવાનો છું, એમાંથી 2 એવા આઈપીઓ છે જેમાં તમે શેર હોલ્ડર કોટામાં પણ એપ્લાય કરી શકશો। પહેલા ભાગમાં 6 આઈપીઓ તમને જણાવ્યા હતા, એવા જ આમાં 2 એવા છે જે મોટા આઈપીઓ છે અને જેમાં તમે શેર હોલ્ડર કોટામાં પણ અપ્લાય કરી શકશો। મતલબ એક જ આઈપીઓમાં તમે 2 એપ્લિકેશન કરી શકશો। તો શેર હોલ્ડર કોટા માટે તમારે એની પેરેન્ટ કંપનીનો શેર ખરીદવો પડશે। એ કઈ કંપની છે એ હું તમને અંતમાં જણાવીશ। એવી એક નહીં પણ 2 કંપની છે અને ટોટલ આજે હું તમને 5 આઈપીઓ વિશે જણાવવાનો છું। તો ચલો શરૂ કરીએ। નંબર 1 છે મોબીક્વિક। મોબીક્વિક એક સ્ટાર્ટઅપ હતું જેણે એક વોલેટ લોન્ચ કર્યું હતું, જેના દ્વારા તમે બિલ પેમેન્ટ્સ, રિચાર્જ, ઇન્સ્યોરન્સ પેમેન્ટ વગેરે તમે કરી શકતા હતા, જે અત્યારે યુપીઆઈની સર્વિસીસ પણ આપી રહ્યું છે। મોબીક્વિક વિશે તમે વધુ જાણવા માટે કમેન્ટ કરજો, તો હું એના પર એક ડિટેલ વિડીયો બનાવીશ। મોબીક્વિક તેનો આઈપીઓ લાવવા જઈ રહ્યું છે, જે 1000 કરોડનો થવાનો છે, જેમાં તેની શેરની કિંમત 125 રૂપિયાથી લઈને 150 સુધીની રાખવામાં આવેલી છે, તો તમે એમાં અપ્લાય કરી શકો છો। નંબર 2, સ્વિગી ડિલિવરી એપ। તમે સ્વિગી વિશે પણ જાણતા જ હશો, જે એક ફૂડ ડિલિવરી એપ છે ઝોમેટોની જેમ। સ્વિગીનું કામ છે ફૂડ ડિલિવરીનું। સ્વિગી ઇન્સ્ટામાર્ટ પણ સ્વિગીનો જ એક ભાગ છે, જે કામ કરે છે રોજબરોજની વસ્તુઓ ડિલિવર કરવાનું, જે સુપર માર્કેટ હોઈ શકે છે, મોલ હોય કે કોઈ કરિયાણાની દુકાન હોય, ત્યાંથી આપણને તે વસ્તુઓ લાવીને આપે છે। તો સ્વિગી પણ તેનો ધંધો મોટો કરવા માટે તેનો આઈપીઓ લાવવા જઈ રહ્યું છે, જે રૂપિયા 2500 કરોડનો થવાનો છે, જેની શેરની કિંમત રૂપિયા 450થી લઈને 500 સુધીની હશે। તો એમાં પણ તમે એપ્લાય કરી શકો છો। જો તમે જાણતા હોવ તો ઝોમેટોનો આઈપીઓ જ્યારે આવ્યો ત્યારે તે 78 રૂપિયાનો હતો અને અત્યારે તે ઓલમોસ્ટ 300 સુધી પહોંચી ગયો છે। જો તમે લાંબા સમય માટે રોકાણ કરવાનું વિચારતા હોય તો તમે આમાં પણ રોકાણ કરી શકો છો। અને હા, એના પહેલા હું તમને એ જણાવી દઉં કે હું કોઈ સેબી રજિસ્ટર એડવાઇઝર નથી, તો આ આઈપીઓ વિશે હું તમને જણાવું છું એ તમે એજ્યુકેશનલ પર્પઝથી જોજો। બાકી તમારે જે બી સલાહ લેવી છે આઈપીઓ લેવા કે શેર લેવા, એની લેવેચ ખરીદવેચ જે બી કરવું હોય, તો એના માટે તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે એક વખત સલાહ જરૂર લઈ લેજો, એના પછી જ તમે અપ્લાય કરી દો। હું કોઈ રિકમેન્ડેશન નથી આપતો, આ જે જાણકારી આપી રહ્યો છું એ ફક્ત એજ્યુકેશનલ અને ઇન્ફોર્મેશન પૂરતી જ છે, તમને નોલેજ આપવા માટે છે। હવે હું તમને જે આઈપીઓ જણાવવા જઈ રહ્યો છું એમાં એક ખુશ ખબર છે, તો એ શું છે એ ચાલો જણાવો। નંબર 3 છે હ્યુન્ડાઈ મોટર્સ। હ્યુન્ડાઈ મોટર્સ તેનો રૂપિયા 3500 કરોડનો આઈપીઓ લાવવા જઈ રહી છે, તો એમાં પણ તમે અપ્લાય કરી શકો છો। પણ એમાં એક ખુશ ખબર છે, જો તમારી પાસે હ્યુન્ડાઈનું કોઈ વ્હીકલ હશે તો તમે વ્હીકલ હોલ્ડર કોટામાં અપ્લાય કરી શકશો। ઇતિહાસમાં ફરી વખત બનવા જઈ રહ્યું છે કે કોઈ કંપની શેર હોલ્ડર કોટાની જગ્યાએ તેના ગ્રાહકને વ્હીકલ કોટા ઓફર કરી રહી છે। ઇતિહાસમાં પહેલી વખત એલઆઈસી દ્વારા આવું બન્યું હતું। એલઆઈસીએ જ્યારે તેનો આઈપીઓ લોન્ચ કર્યો ત્યારે તેણે શેર હોલ્ડર કોટા નહીં, પણ એલઆઈસીએ તેના પોલિસી હોલ્ડર કોટા રજૂ કર્યો હતો, જેમાં ઘણા લોકોએ ભર્યો હતો અને તેમને લાગ્યો પણ હતો। તો તેવી જ રીતે હ્યુન્ડાઈ પણ કરવા જઈ રહી છે। આ માહિતી એક્સક્લુઝિવ છે, મેં તમને સૌથી પહેલા આપી છે, તો એના માટે તો એક લાઈક તો બને જ છે। અને જો તમને માહિતી ગમી હોય તો તમારા મિત્રોને પણ શેર કરી દો, અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, બેલ આઇકોન તો દબાવી જ દેજો, જેથી મારો વિડીયો જ્યારે પણ આવશે તમને નોટિફિકેશન આવી જશે। તો ચલો હવે આગળ વધીએ। હ્યુન્ડાઈ મોટર્સ દ્વારા જે વ્હીકલ હોલ્ડર કોટા રજૂ કરવામાં આવ્યો છે, તેમાં હ્યુન્ડાઈ મોટર્સના જે સેકન્ડ હેન્ડ ઓનર છે એ લોકો વિશે અપ્લાય થશે કે નહીં એના વિશે કોઈ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી। હવે બીજા એક ખુશીના સમાચાર જણાવી દઉં।
મારા પહેલા વિડીયોમાં જે 6 આઈપીઓ જણાવ્યા હતા શેર હોલ્ડર કોટાવાળા, એવી જ રીતે હવેના જે 2 આઈપીઓ જણાવવા જઈ રહ્યો છું, જે નંબર 4 અને 5 ઉપર આવવાના છે, એ બંનેમાં પણ તમે શેર હોલ્ડર કોટામાં અપ્લાય કરી શકશો. બંનેના જે શેર આવે છે તો તમે એક જ કંપનીમાં તમે 2 એપ્લિકેશન કરી શકશો, એટલે કે શેર હોલ્ડર કોટામાં અને બીજી રિટેલ કોટામાં. તો એના માટે તમારે પેરેન્ટ કંપનીના શેર લેવા પડશે, જે હું તમને હવે જણાવવા જઈ રહ્યો છું. નંબર 4 SJVN. SJVN પણ તેની SJVN ગ્રીન એનર્જીના નામથી આઈપીઓ લાવી રહ્યું છે. SJVN કંપની એ પબ્લિક સેક્ટરની કંપની છે, મતલબ કે PSU છે, તેની માલિકી સરકાર ધરાવે છે. SJVN નો જે આઈપીઓ થવાનો છે એ ₹800 કરોડનો થવાનો છે, જેમાં તેના શેરની કિંમત હશે ₹65 થી લઈને ₹70 સુધીની. છે ને મજેદાર વાત, આ પણ એક ઇરેડા જેવો જ શેર છે. ઇરેડા હતો ₹32 નો, આ થોડો એનાથી વધારે મોંઘો છે, પણ ઇરેડાનો અત્યારે તમે ભાવ જોશો તો એ ક્યાં પહોંચ્યો છે. મતલબ કે આ પણ મલ્ટીબેગર શેર જ છે. હું તમને 5મો શેર જણાવું એના પહેલા એક રિક્વેસ્ટ, જો તમને કોઈ સવાલ હોય તો તમે કમેન્ટ પણ કરી શકો છો અને હું તમને જવાબ પણ આપીશ, અને કોઈ સજેશન હોય તો એ પણ તમે કમેન્ટ કરી શકો છો. જેના સજેશન વધારે હશે હું એ ટોપિક ઉપર વિડીયો બનાવીશ, અને હા, જેના પણ સજેશન હશે એ લોકો તેમનું ગામ અને શહેર લખી દે, જેથી હું જ્યારે પણ એ વિડીયો બનાવીશ એ વિડીયોની અંદર તમારા નામ અને સજેશનને દર્શાવીશ. નંબર 5 એ છે આથર એનર્જી. આથર એનર્જી પણ એનો આઈપીઓ લાવવા જઈ રહ્યું છે, જેની પેરેન્ટ કંપની છે હીરો મોટોકોર્પ. જો તમારી પાસે હીરો મોટોકોર્પનો શેર હશે તો તમે આથર એનર્જીની અંદર શેર હોલ્ડર કોટાની અંદર પણ અપ્લાય કરી શકશો, અને રિટેલ કોટામાં તો કરી જ શકશો. મતલબ કે તમે 2 એપ્લિકેશન કરી શકશો. હીરો મોટોકોર્પનો એક જ શેર તમારા 2 આઈપીઓ માટે કામમાં આવી જશે. આથર એનર્જીનો આઈપીઓ છે ₹1200 કરોડનો, જેમાં તેના શેરની કિંમત હશે ₹300 થી લઈને ₹350 સુધીની. જો તમારે 2 એપ્લિકેશન કરવી હોય તો તમે હીરો મોટોકોર્પનો શેર જરૂરથી લઈ લેજો, જેથી તમને એક નહીં પણ 2 ફાયદા થશે. તમે 4 એપ્લિકેશન કરી શકશો એક જ ડીમેટ એકાઉન્ટથી. હીરો મોટોકોર્પના 2 આઈપીઓ થવાના છે, એમાં આ બીજો આઈપીઓ છે આથર એનર્જી. પહેલો આઈપીઓ કયો હતો એ જાણવું છે, તમારે ભાગ 1 વિડીયો જોવો પડશે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જેમાં તમને હીરો મોટોકોર્પ સિવાય બીજા 5 કયા આઈપીઓ છે એ પણ જાણવા મળી જશે. તો જરૂરથી જોજો. આ હતી તમામ માહિતી. તમને માહિતી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને તમે કયો આઈપીઓ ભરવાનો છે એ પણ તમે જણાવી શકો છો, અને કોઈ સજેશન હોય એ પણ જણાવી શકો છો. અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ના ભૂલતા, અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી મારા વિડીયો આવે એટલે તરત તમને નોટિફિકેશન આવી જાય. ચલો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ. નમસ્કાર મિત્રો.